અને પ્રશસ્ત પ્રકૃતિઓનો ભાવ બંધ વધતો જાય, અનુભાવ રસ અનંત ગુણો વધતો જાય અને વિશેષ વિશેષ વિશુદ્ધ ભાવો થતા જાય અને એને અનુરૂપ અનુભાવો બંધ પડે છે. આ પ્રશસ્તમાં વધે. અને ચોથું કારણ જે બતાવે છે એમાં એમ કહે છે કે સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાવ બંધ અનંતમાં ભાગે થાય. એક મોદી જાહેર થશે એટલે કેટલા આખા હિન્દુસ્તાનમાં જુદા જુદા પ્રોગ્રામો થવાના. અહીં તો 4 થાય છે, અનેક થવાના દેશમાં અને પરદેશમાં. 14 રાજ્યોમાં નહીં, 14 નહીં, દેશમાં અને પરદેશમાં. બાકી આ કાળમાં તો રાજ્ય સરિતે નરકે સરી છે. આ તો બધા એટલા બધા કામા દાવાના આટી ભૂટીઓ અને ઊંડા અંદરમાં કસાયોમાં હોય છે કે ભગવાન એમને સદબુદ્ધિ આપીને આ માર્ગેથી પાછા વાળે એવી પ્રાર્થના કરવાની છે. આત્મ વિરાધક પંથથી પાછા વાળે ભગવાન એવી એમને સદબુદ્ધિ પ્રાપ્ત થાય. એ જ આજે 16મી તારીખનો જ્ઞાનીઓનો ઢંઢેરો છે. પ્રશસ્ત પ્રકૃતિનો અનુભવ ઘટતો જાય એ જરૂરી છે. પ્રશસ્ત પ્રકૃતિનો અનુભવ અનંતમાં વધે, અપ્રશસ્ત પ્રકૃતિનો અનુભવ અનંતમાં ભાગે થાય, ભાવોની શુદ્ધિ વધે અને નવીન કર્મનો જે બંધ પડે છે એ અંતની સ્થિતિ અંતરમાં અંતર્મૂળની અંદરમાં ઘટતી જાય, ઘટતી જાય, ઘટતી જાય. અધઃકરણમાં પ્રવેશ કર્યો એટલે હવે જીવ નિયમથી સમ્યક દર્શન અંતર્મૂળમાં પ્રગટ કરવાનું છે. હવે પાછો નથી આવવાનો, પ્રતિહત ભાવે ચડ્યો છે. એ વખતે એનો આનંદ કેટલો હોય વિચારો. કોઈના લગ્ન કરવાના હોય તો લગ્ન થયા પહેલા એને કેવો આનંદ હોય, લગ્ન કરતી વખતે એને કેવો આનંદ હોય, અને લગ્ન કર્યા પછી કેવો. આ ત્રણેયનો વિચાર કરવાનો છે. આ તો કોની સાથે લગ્ન થાય છે? આત્મા સાથે. ઉપયોગનું આત્મા સાથે મિલન થાય છે. જો મહાત્મ્ય લાવો આ કરણ લબ્ધિના ભાવોનું અને પુરુષાર્થનું. આમાં આને વગર કાર્ય કોઈનું થતું નથી, થશે નહીં અને થતું નથી. ભાવોની વિશુદ્ધિ વધારતા જાઓ. ઉદયો કર્મ બાંધ્યા અનુસાર આવશે, એને અનુરૂપ નિમિત્તો આવશે, પણ તમારા ઉપયોગની વિશુદ્ધિ વધે એવી જાગૃતિ હશે તો ગમે તેવા નિમિત્તને ઉદયો તમને બાધા કરતા થશે નહીં, નડતરરૂપ થશે નહીં. ગમે એવો સતત અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગને ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, ચિંતન, મનન, ધ્યાનમાં લગાડી અને વધારે વધારે વિશુદ્ધ બનાવતા જાય. સંસારની અંદરમાં કઈ સાર નથી. તમે દુનિયાનો ગમે એટલું નોલેજ લો કે કોણ આવ્યું ને કોણ ગયું ને કોણ શું થયું ને કોણ કેટલા માટે જીત્યા હાર્યા, એમાં આત્માનો કોઈ લાભ નથી, કોઈ લાભ નથી. એના વિકલ્પ પણ નુકસાનકારક છે. સમાચાર સાંભળો ને એ નુકસાનકારક છે. સાંભળશો તો તમારા પરિણામની અંદરમાં
એટલે આટલા વખતે હારી ગયા એ એમ જ હતા અવાજ પરિણામ બગડી ગયો. અમુક હારે અને અમુક જીતે એવા ભાવ થવા એ પણ એક પ્રકારનો જુગાર છે. એ પણ એક પ્રકારનો જુગાર છે કે અમુક હારે તો સારું, અમુક જીતે તો સારું. આવા વિકલ્પો અને ભાવો કરવા મધ્યસ્થ રહીને બહુ ના રહેવા તેવા ભાવ કરો કે જેનો જેવો ઉદય હશે એવું પરિણામ આવશે. બસ એટલું કર્મ સિદ્ધાંતને આગળ આગળ ચાલો. અત્યારે જો મોટા ભાગના જીવો ટીવીથી ખસવાના નહીં. હા, 24 કલાક રાત દિવસ કર્મની ફેક્ટરી છે. એટલે 24 કલાક રાત દિવસ બધી ચેનલો છે, બધી કર્મબંધની ફેક્ટરીઓ છે. અને જીવને ટાઈમ પાસ કરવાનું કોઈ સાધન છે નહીં, એટલે બધો ટાઈમ એકત્રિત કરીને એની અંદરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. કોઈ પછી પિક્ચરો જોવે, કોઈ સિનેમા, ક્રિકેટની મેચો જોવે, કોઈ આ સમાચારો આપે, કોઈ બીજા પ્રોગ્રામો જોવે. પણ એમાં ને એમાં 24 કલાકમાં 6 થી 8 કલાક ટીવીને તો એને અર્પણ કરી દીધા છે. 2-3 કલાક મોબાઈલ, 2-4 કલાક ધંધામાં, 2-3 કલાક ઘરમાં ને ઘરના કુટુંબને ઘરવાળામાં. હવે સાહેબ 5 કલાક બચ્યો છે. હવે તમે કહો મને મરવાનો ટાઈમ નથી, તમે બોલો કે આત્માનો ધર્મ કરો, તો સાહેબ મને ક્યાં કરી શકીએ? આવી સ્થિતિ છે. આ પંચમ કાળના જીવો છે, ભોગ પ્રધાની પુરુષો છે, કસાય પ્રધાની જીવો છે. એમને ભોગોનું આકર્ષણ ખૂબ છે, કસાયોનું આકર્ષણ ખૂબ છે, દુનિયાના આરંપરિકના કાર્યોનું આકર્ષણ ખૂબ છે. ઉપયોગને બહિર્મુખ કરી અને અશુભ કર્મનો બંધ થાય એવી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત આખું જગત પ્રાય ડૂબેલું છે. વિવેક નથી, સત્સંગ નથી, અને સત્સંગને એકાગ્ર ચિત્તથી સાંભળ્યો નથી, અને સાંભળ્યો તો એને રૂઢે પ્રકારે ઉઠાવ્યો નથી. ત્યાર પછી બીજું કર્મ થાય છે અપૂર્વ કર્મ. એમાં શું શું કાર્યો થાય છે એ બતાવે છે કે તેનો કાળ અધઃકર્ણના કાળના સંખ્યાત્મક ભાગ છે. તેમાં આ આવશ્યક બીજા થાય છે. પેલા થયા, હવે આ વધારાના આવશ્યક કાર્યો થાય છે. એનો કાળ હવે પેલા એનો અધઃકર્ણનો હતો એના કરતાં એનો સંખ્યાત્મક ભાગ કાળ ઓછો છે. એ પરિણામ અપૂર્વ કર્મના એનાથી ઓછા સમય પૂરતા રહે છે, થાય છે. એમાં શું કાર્ય થાય છે? તો કે પહેલું કાર્ય થાય છે કે સત્તા ભૂતપૂર્વ કર્મની સ્થિતિને એક અંતર્મુહૂર્તથી ઘટાડે તેવો સ્થિતિકાંડ ઘાત થાય છે. સત્તાની અંદરમાં જે પૂર્વે બાંધેલા કર્મો હતા એમાં મુખ્યપણે દર્શન મોહ અને અનંતની 4 પ્રકૃતિની વાત છે મુખ્યપણે. હવે એની સ્થિતિ એક અંતર્મુહૂર્તથી ઘટાડે એવો સ્થિતિકાંડ ઘાત થાય છે. સ્થિતિ ઘટી જાય છે. જે લાંબા સમયની સ્થિતિ પડેલી હતી એ આ પરિણામોનો વિશુદ્ધિનો નિમિત્ત પામી અને આ સ્થિતિકાંડ ઘાત થાય છે. જો સ્થિતિ બંધાય છે પણ પરિણામોથી, અને સ્થિતિ કાંડનો ઘાત થાય છે પણ પરિણામોથી. તો પરિણામોની કેટલી વિચિત્રતા છે એ તો આપણે અગાઉના સ્વાધ્યાયમાં પેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિના દાખલાથી સમજીએ. ઘડીકમાં જીવના પતન એવો થઈ જાય છે, ભાવોનું કંઈ જો એ વખતે જે છૂટકો નરકમાં જાય, થોડા સમયમાં ભાવોમાં પરિવર્તન આવે છે અને ભાવ એવા થાય છે કે એ સ્વર્ગમાં જાય. અને જો કોઈ જ્ઞાની હોય અને અંદરમાં પાછો સીધો આવી જાય અને આત્માનો ઉપયોગ
સત્તામાં પડ્યા છે એ પૂર્વકર્મની સ્થિતિ હવે એક એક અંતર્મુરતથી ઘટાડે એવો સ્થિતિ કાંડ ઘાત થાય છે. આ સ્થિતિ કાંડ ઘાત સ્થિતિ ઘટે. હવે અનુભાગ કાંડક ઘાત થાય, એનો રસ ઘટે. જે તીવ્રતાથી ઉદયમાં આવીને ફળ આપવાનું હોય હવે મોડું પડે. આ બીજું કાર્ય કરે છે અપૂર્વ કર્ણમાં કે તેનાથી અલ્પ એક અંતર્મુરતથી પૂર્વ કર્ણના અનુભાગને ઘટાડે તેવો અનુભાગ કાંડક ઘાત થાય. તેનાથી અલ્પ, પેલા સ્થિતિકાંડ ઘાત કરતા અલ્પ એક અંતર્મુરતથી એક અંતર્મુરતનો જગન્ય સમય 8 સમય છે અને ઉત્કૃષ્ટ 48 મિનિટ છે. તેનાથી અલ્પ એક અંતર્મુરતથી પૂર્વ કર્મના અનુભાગને ઘટાડે, પૂર્વ કર્મના રસને મોડો પાડે, ઘટાડે. જેમ તમારે ચાની અંદરમાં ખાંડ વધારે પડી ગઈ, અંદરમાંથી થયા પછી કઢાઈને ખાંડ, તો હવે એના દર્પણને ઘટાડવા શું કરવું? કાં તો પાણી નાખવાનું, કાં તો દૂધ નાખો, બેમાંથી એક નાખવાનું છે. અને કડક ચા પીવી હોય તો ચા નાખો, ચાથી દર્પણ ઘટી જાય છે. એ તો કડવી છે ને ચા તો, એનાથી ઘટી જાય છે. પીતો નથી પણ જ્ઞાન છે. ये काम ना हो ने, जब जानियो निज रूप को तब जानियो सब लोग, અને નહીં જાણ્યો નિજ રૂપ को तो सब जानियो सो हो. બધી ભોગ જાય છે પ્રભુ. અનંત વારમાં આ દુનિયાના જ્ઞાન કેટલી વાર કર્યા છે, અનેક બાબતોના કંઈ કામ આવ્યા નથી. જગતનું કોઈ ડાપણ બહારનું મોક્ષ માર્ગમાં કામ આવતું નથી. જગતમાં તમારી સલાહ લેવા ભલે ઘણા આવતા હશે, પણ તમારી સ્થિતિ જુઓ તો તમને ખ્યાલ આવે કે હું કેવા ભાવ દ્વારા ક્યાં જવાનું. તો આ અનુભાગ કાંડ ઘાત થાય. એક અંતર્મુરતમાં એની સ્થિતિ ઘટે, એનો અનુભાગ ઘટે. સ્થિતિ તો આગળ આવી ગઈ, અનુભાગ એનો ઘટે. એનો જે રસ તીવ્રતાથી ઉદય અશુભનો આવવાનો તો મોડો પડે, રસમાં મોડાશ આવી જાય. ત્રીજું કાર્ય થાય છે અપૂર્વ કર્મ. ગુણ શ્રેણીના કાળમાં ક્રમથી અસંખ્યાત ગુણા પ્રમાણ સહિત કર્મ નિદ્રવા યોગ્ય કરે તેવી ગુણ શ્રેણી નિદ્રા. સમ્યક્ત થયા પછી ગુણ શ્રેણી નિદ્રા પાછી નથી. અવિદ્ય અવસ્થામાં સમ્યક્ત થતી વખતે છે ગુણ શ્રેણી નિદ્રા. સમ્યક્ત થતી વખતે જે એના વિશુદ્ધ પરિણામ છે એવા વિશુદ્ધ પરિણામ સમ્યક્ત થયા પછી ટકતા નથી, પછી મોડા પડી જાય છે પાછા. એ વખતે એને ગુણ શ્રેણી નિદ્રા નથી. અવિદ્ય સમ્યક દ્રષ્ટિને જે સમ્યક્ત થતા અપૂર્વ કર્ણમાં જે ગુણ શ્રેણી નિદ્રા કે અનિવૃત્તિ કર્ણમાં જે ગુણ શ્રેણી નિદ્રા થાય છે એવી ગુણ શ્રેણી નિદ્રા એને સમ્યક્ત થયા પછી રહેતી નથી. પછી જ્યારે ઉપરના ગુણ સ્થાનકમાં જાય એ ગુણ સ્થાનને અનુરૂપ રહે છે. કેટલી ભાવોની જાળવણી કરવાની છે સમયે. કેમ કે આત્મા કયા સમયે ભાવ નથી કરતો. ભાવ વગરનો આત્મા કયા સમયે છે? કોઈ સમયે નથી. માટે જાગૃતિ પણ સમયે ભાવોની રાખે એ જ સાચો સાધક છે. આખો દિવસ જાય તો ખબર ના પડે કે હું આખા દિવસમાં મેં શું ભાવ કર્યા, શું કાર્ય કર્યા, કેવા પરિણામ થયા, એનો જો ખ્યાલ ના રાખે તો સાધક નથી. તરત એલર્ટ થઈ જાય છે પણ એનો ભાવ પકડે એટલે એનું જ્ઞાન હાજર થઈ જાય.
પરિણામોને ભાવોને ફેરવી નાખે, અશુભને મોડા પાડી દે, શુભની વૃદ્ધિ કરે અને શુદ્ધ ભાવમાં પ્રવેશ થવાનો યત્ન અને પુરુષાર્થ એનો નિરંતર ચાલે. આ કાર્ય હર ક્ષણે, હર કાર્યે, હર પ્રસંગે કરવાનું છે, થવું જોઈએ. તો જ આપણી મુમુક્ષુતા ટકે છે સાચી. કોઈ સિક્કા મારી દે તો નહીં. એટલા માટે જે નિમિત્તોના સહવાસમાં રહેવાથી ભાવોની અશુદ્ધિઓ થાય એવા નિમિત્તોને ત્વરાથી તજવા, એમાં લોક લાજ રાખવી નહીં અને કોઈ બીજાના ઉપકાર થયા છે ને વળવી નાખીશ એવા ભાવ કરવા નહીં. આત્માનું કલ્યાણ વિચારવું કે આમના સંગમાં વધારે રહીશ તો મારા પરિણામની વિશુદ્ધિ વધે છે કે ઘટે છે એ જોવાનું છે. હવે તમે આનંદ પ્રમોદ કરતા ભાવની વિશુદ્ધિ નથી. કસાયની મમતા કેટલી થાય છે અને સુખ ભાવની વૃદ્ધિ કેટલી થાય છે એનો આધાર છે. પહેલું કૃપાળુ સત્સંગના પાઠમાં 24મો પાઠ છે ને સત્સંગનો, કે જે મિત્રો હોટલમાં લઈ જાય, સિનેમામાં લઈ જાય, મોસો કરાવે, ફરવા લઈ જાય, એ નક્કી માનજો તમારા મિત્રો નથી, દુશ્મનો છે. એ નક્કી માનજો તમારા પરમાર્થ મિત્રો નથી પણ એ દુશ્મનો છે. કેમ કે ત્યાં તમારા ભાવ અશુદ્ધ અને અશુદ્ધ વધવાનો ઘટવાનો. સત્સંગના નિમિત્તથી કે સત સાધનના નિમિત્તથી જે ભાવોની વિશુદ્ધિ થાય એવી વિશુદ્ધિ કે બીજા અન્ય નિમિત્તોથી થતી નથી. તો ગુણ શ્રેણીના કાળમાં ક્રમથી અસંખ્યાત ગુણ પ્રમાણ સહિત કર્મ નિર્જરવા યોગ્ય કરે. બસ અસંખ્યાત ગુણા પ્રમાણ સહિત કર્મ નિર્જરવા યોગ્ય કરે. કેટલા કર્મને ઢીલા પાડી દે એ સ્વયં કરી દે. ભાવોનું નિમિત્ત પામી અને સ્વયં બંધાણા એ જ કર્મો ભાવોનું નિમિત્ત પામી, બસ શુદ્ધ ભાવોનું નિમિત્ત પામી, અપૂર્વ કર્મના ભાવોનું નિમિત્ત પામી અને એને નિર્જરવા યોગ્ય કરી નાખે છે. આવી ગુણ શ્રેણી નિદ્રા અપૂર્વ કર્મમાં થાય છે. અહીં આગળ ગુણ સંક્રમણ થતું નથી પણ અન્યત્ર અપૂર્વકરણ થાય છે, ત્યાં થાય છે. એટલે દ્વિતીય અપૂર્વકરણ 8મા ગુણ સ્થાનાત્મક ત્યાં ગુણોનું પણ સંક્રમણ થાય છે. અહીં નથી થતું. આ અપૂર્વકરણ છે એ સમ્યક્તો પ્રાપ્ત કરવાનું અપૂર્વકરણ છે અને પેલું શ્રેણી ચડવાનું અપૂર્વકરણ છે. એમાં આ ગુણ સંક્રમણ થાય છે. આ પ્રમાણે આ કાર્ય થયા પછી હવે ત્રીજું કર્ણ આવે છે અનિવૃત્તિકરણ. બહુ સમ્યક દર્શનનો સરસ વિષય ખોલ્યો છે આ, અને આવું સૂક્ષ્મતાથી આપણને સાંભળવા કે સમજવા મળે એવું પ્રાય બહુ ઓછું બનતું હોય છે. બીજી બધી વાતો તો મળતી હોય છે પણ આ પ્રયોજનભૂત વાત, અગત્યની વાત અને જ્યાં આપણે અટક્યા છીએ ત્યાંથી આગળ નીકળવાની વાત મળવી એ તમે ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં સત્સંગ ચાલતા હોય, સ્વાધ્યાયો ચાલતા હોય પણ આટલી સૂક્ષ્મ પ્રવૃત્તિ કરવાની એની યોગ્યતા પ્રાય નથી હોતી અને કરે તો સાંભળવાની યોગ્યતા પણ નથી હોતી કે સાંભળી અને એની અંદરમાં સમજી અને એને અનુરૂપ પુરુષાર્થ કરી શકે. આ પ્રમાણે અપૂર્વકરણ થયા પછી અનિવૃત્તિકરણ થાય છે. એનો કાળ અપૂર્વકરણના પણ સંખ્યાત્મક ભાગ છે. એનો એક કાળ એટલો છે સંખ્યાત્મક ભાગ. અધઃકરણથી અપૂર્વકરણ ભાગ સંખ્યાત્મક ભાગ અને અપૂર્વકરણથી અનિવૃત્તિકરણનો સમયનો પણ સંખ્યાત્મક ભાગ છે. તેમાં પૂર્વોક્ત આવશ્યક સહિત કેટલો કાળ ગયા પછી
આગળના જે અપૂર્વકાનું અધોકરના પ્રમાણ છે એના કહ્યા પછી અંતઃકરણ કરે છે. જે જવલાની અંદરમાં આપ્યું છે એ અંતઃકરણ કરે છે. જે અનિવૃત્તિકરણના કાળ પછી ઉદય આવવા યોગ્ય એવા મિથ્યાત્વકરણના મુહૂર્ત માત્ર નિષેકોનો અભાવ કરે છે. અનિવૃત્તિકરણના કાળ પછી જે ઉદયમાં આવવા યોગ્ય હોય મિથ્યાત્વકર્મ એને પણ કે છે ફેરવી નાખે છે. એના પરિણામોથી એ મિથ્યાત્વકર્મ પણ મુહૂર્ત માટે એટલો ટાઈમ એ ઉદયમાં નહીં આવે એનું કાર્ય કરી દેશે. તમારે 25 દિવસ પછી ફરવા જવાનું છે, મહિના પછી ફરવા જવાનું છે. હવે એ વખતે તમારે જે કંઈ કામ હોય છે એની ડેટ તમે આખી પાછી કરી નાખો છો. બરાબર છે? એની ડેટ તમે આખી પાછી કરી નાખો છો. અમુક ડેટ જે ના ચાલે એને આગળ લઈ લો છો અને ચાલે એની પાછળ લઈ લો છો. પણ એટલો ટાઈમ જે તમારે બહારગામ જવાનું છે એટલો ટાઈમ તમે કોઈ લફડું રાખતા નથી. આ એવું આગળ થાય છે. આ અંતઃકરણ જે અનિવૃત્તિકરણના કાળ પછી ઉદય આવવા યોગ્ય એવા મિથ્યાત્વકર્મના મુહૂર્ત માત્ર નિષેકોનો અભાવ કરે છે અને તે પરમાણુઓને અન્ય સ્થિતિ રૂપે પરમાવે છે. એ પરમાણુ હતા એની સ્થિતિ ફેરવી નાખે છે. કાં તો પહેલા ઉદયના લઈને કરે છે અને કાં તો એને પાછળથી કરી નાખે છે. એટલો ટાઈમ સમ્યક્ત ગ્રંથિ ભેદ થવાનો સમય એટલા સમયની અંદરમાં મિથ્યાત્વકર્મનો ઉદય નડતો નથી. સત્તામાં